नमस्कार दोस्तों, जय स्वामीनारायण, जय हिंद, जय भारत, जय सनातन धर्म। सोशल मीडियाની અંદર, સમસ્ત ન્યૂઝ ચેનલની અંદર દરેક જગ્યા ઉપર કોઈ એવી જગ્યા બાકી નથી કે ત્યાં એક પ્રકારનો સ્પષ્ટપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ ન થયો હોય। આ વિરોધ કોઈ બુક લખીને કરે છે, આ વિરોધ કોઈ પોતાની એવી મનગઢંત કહાની કે જો કહાનીમાં કોઈ સચ્ચાઈ નથી એવી વાત કરીને કરે છે। આ વિરોધ કોઈ પોતાની હલકી પ્રસિદ્ધિ માટે કરે છે। આ ભગવાન સ્વામિનારાયણનો વિરોધ ઘણા લોકો પોતે મોટા થવા માટે કરે છે। આ વિરોધ ઘણા લોકો પોતે ફોન ન ઉપાડે અને મોટા બણગા ફૂકે છે કે અમે કંઈક સનાતન ધર્મ હિત રક્ષક સમિતિના કે ગમે તે આગેવાન છીએ એ લોકો કરે છે। તો ફરી એક વખત એમ મન થયું કે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય અને આપણા સૌના લાડીલા ઘનશ્યામ મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણની શુદ્ધ અંતઃકરણથી ભક્તિ કરનાર દરેક હરિભક્તોને સંબોધીને એક એવી વાત સોશિયલ મીડિયા થકી અને યુટ્યુબ ચેનલ થકી પાછી આવે, જેથી કરીને સત્સંગની અંદર, સંપ્રદાયના ઉત્થાપનની અંદર, સંપ્રદાયના વિકાસની અંદર, સંપ્રદાયની એકતાની અંદર, સંપ્રદાયની શ્રદ્ધાની અંદર એક પ્રકારની વિશ્વસનીયતા, ટ્રસ્ટવર્ધીનેસ જળવાઈ રહે। દોસ્તો, પાછળના ઘણા વર્ષોથી આ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતની ધરા ઉપર જ નહીં, ભારતની ધરા ઉપર જ નહીં, પરંતુ વિશ્વના 186 દેશની અંદર પોતાનું પ્રભુત્વ વધાર્યું છે। કોઈ તજજ્ઞનો મને એક સારી કમેન્ટ હતી કે યશભાઈ, આપણા સંપ્રદાયની જ્યારે યુટ્યુબ કોઈ એવી ચેનલ કે જે બહુ આગળ વિકસિત હોય ને સત્સંગનો પ્રચાર થતો હોય તેના જે સબસ્ક્રાઇબરનું લિસ્ટ જોઈએ ને તો ત્યારે આપણને ખબર પડે કે આ સંપ્રદાય કયા કયા દેશ સુધી પહોંચ્યો છે। ચાલો, આપણે તો કોઈ એવી સરકારના હિસ્સા નથી કે આપણી પાસે આઈટી અને પ્રબંધન વિભાગના દરેકની માહિતી આવે, પરંતુ જે યુટ્યુબ ચેનલ ચાલતી હોય, જે સંપ્રદાયના વિકાસની વાત કરતી હોય, સંપ્રદાય અને ભગવાનના પરચાની વાત કરતી હોય, આવી યુટ્યુબ ચેનલના માધ્યમમાં બતાવે કે ભારતની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, કેનેડાની અંદર, અમેરિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર, આફ્રિકાની અંદર, કંપાલાની અંદર, યુગાન્ડાની અંદર આવા મોટા મોટા એ દેશો કે જ્યાં ખરેખર હિન્દુ ધર્મને પગ રાખવો મુશ્કેલ છે, હિન્દુ ધર્મને પગ રાખવો મુશ્કેલ હોય, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્ઠાવાન સંતો પહોંચે અને સત્સંગ કરાવે। એ પછી થાઈલેન્ડ પટાયા હોય તોય ભલે, બેંકોકની ધરતી હોય તોય ભલે, કે જ્યાં વેસ્ટર્ન કલ્ચર પૂરેપૂરું હાવી થયું હોય, ત્યાં પોતાના અંગનો જાણે વેપાર ચાલતો હોય, તેવા દેશની અંદર પણ જો હિન્દુ ધર્મનો, સનાતન સંસ્કૃતિનો કોઈ વ્યાપ કરતો હોય ને તો એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે। એ બહુ તાકાતથી, બહુ જોરથી અને ડંકાની ચોટ ઉપર બોલવું જોઈએ। પણ કહેવાય ને કે ગામ હોય ને ઉકરડા હોય, ને ઉકરડા હોય ત્યાં એ દરેક લોકો આવતા જ હોય છે ને આપણે સૌને ખબર છે કે હું કોની વાત કરું છું। ભગવાન શ્રી સ્વામિનારાયણના પરચા પ્રકરણને ચેલેન્જ કરતી એવી 7 થી 8 બુકો આવી। આ બધી બુકના લખનાર તમે જોશો ને તો સ્વાભાવિક રીતે વાત તો કરે છે હિન્દુ અને સનાતન સંસ્કૃતિને ઉજાગર અને એક પ્રત્યે વિશ્વસનીયતા જાળવવાની, પણ ખરેખર એના ભૂતકાળની અંદર શું માનસિકતા હતી એ આપણે સૌને ખબર છે કે કઈ રીતે સંપ્રદાયને ટાર્ગેટ થાય અને આ સંપ્રદાય બરબાદ થાય, એકમાત્ર તેનું એક કામ છે। તો એનાથી બહુ ડરવાની જરૂર નથી, પણ મારે બહુ ગૌરવથી કહેવું પડે કે પાછળના જેટલા વિવાદ આવ્યા, જેટલા સંપ્રદાયના ચેલેન્જ કરતા કારકો હોય, તે બધાની અંદર જે વિરોધી તત્વો કહેવાય ને કે માનસિકતાથી વિચારતા, જેને વિરોધી તત્વો કહીએ, એ લોકો એવું કહે છે કે 14 ફિરકા, પરંતુ એમને જો કહેવા માંગીશ કે આ 14 ફિરકાનું જોડાણ ધીમે ધીમે થતું હોય છે એવું ચોક્કસપણે આપણે માનીએ છીએ। એમના માટે જે ફિરકા માને છે ને એ આપણા માટે શુદ્ધ અંતઃકરણથી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની નિષ્ઠા છે। હા, હું માનું છું કે કદાચ સંસ્થાકીય રીતે ભાગલા પાડીને મંદિરના પ્રબંધન અને વહીવટની અંદર કદાચ અલગ અલગ વહીવટ ચાલે છે, પરંતુ એને પણ તમે બધાએ કે જે સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે તે દરેક લોકોએ એક મનોમંથન કર્યું છે, એક મહેનત કરી છે કે આ 14 અલગ અલગ ભાગલા કાર્યકી સંસ્થા એક ભેગી થાય, એક મંચ ઉપર આવે અને ફરી વખત હિન્દુ સનાતન સંસ્કૃતિ
અને સ્વામિનારાયણ સંપ્રદાયને અજર અને અમર એ વર્ષોના વર્ષો આદિ અનાદિ કાળ સુધી ચાલતો હતો અને વર્ષો સુધી ચાલે એની માટેની સંસ્કાર, એની માટેની ચારિત્રતા, એની માટેની સંપ્રદાયની એકતા માટેના પ્રયાસ કરવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. સુરતની અંદર પણ કોઈ સંપ્રદાયના સંતે ખૂબ સારી વાત કરી કે દરેકને એક મંચ ઉપર આવવું જોઈએ અને ખૂબ આનંદ થાય કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ ચેનલના માધ્યમથી અંદર આપણે સૌ જગ્યાએ જોતા હોઈએ છીએ કે હરિભક્તોની અંદર એકતા તો વધી છે. કદાચ મનથી ભેગા નથી, થોડા ઘણા સંસ્થાના એકબીજાના એક સરહદ રૂપી કે જેમ ભારત દેશ છે, ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરથી અલગ છે, પરંતુ આપણે બધા ભારતીય છીએ. એ જ રીતે આપણે સૌ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય સંતાનો છીએ અને આપણે સૌએ ભરોસો રાખવો પડશે કે આપણા શ્રી ભગવાન સ્વામિનારાયણ ઉપર ખરાબ અને ખોટી એવી વાહિયાત વાતો કરનારને જડબાતોડ જવાબ હરિભક્તો દ્વારા અપાય છે અને ભવિષ્યની અંદર પણ એક મંચ ઉપરથી બધા જ લોકો આવવાના છે. એ આશાબેનના માધ્યમથી હોય તો એ ભલે અને સંતોના માધ્યમથી હોય તો એ ભલે, દરેક લોકો એક મંચ ઉપર આવવાના છે બહુ જલ્દી અને વહેલી તકે. કે જેટલા જેમ કહેવત છે ને કે એક લાઠી હોય તો તોડવા બધા આવી જાય, લાઠી તૂટી જાય, પરંતુ લાઠીનો જ્યારે એક ભારો ભેગો થાય ને ત્યારે કોઈ તોડી નથી શકતું. એ સાબિત આપણે સૌએ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ હરિભક્તોએ કરવાનું છે. કદાચ આપણે BAPS માંથી હોય, કદાચ આપણે SMBS માંથી હોય, વડતાલ શાખાના હોય, જુનાગઢ શાખાના હોય, અમદાવાદ શાખાના હોય, કોઈ પણ શાખાના હોય, પરંતુ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપરના કોઈ પ્રશ્નો પૂછે અને એવા પ્રશ્નો કે જેથી આપણું હૃદય દ્રવી ઉઠે અને આપણે કંપારી છૂટે અને આવા લોકોને જો આપણે જવાબ ના આપીએ ભેગા થઈને તો આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તિમાં આપણી કચાશ દેખાય છે, આપણે કાચા છીએ. તો ખાસ કરીને મારી સૌને પ્રાર્થના છે, જેટલા વિડીયો સાંભળે છે અને સત્સંગની અંદર પોતાનું આકસ્મિકતા અને વિશ્વસનીયતા જાળવે છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણના પરચા પકડનમાં ખૂબ વધુ માને છે, ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂજા પાઠ કરે છે, વર્તમાન પાળે છે, ચાંદલો કરે છે, શિખાબંધન રાખે છે અને સનાતનની વૈદિક સંસ્કૃતિ મુજબ પોતાનું વર્તન કરે છે, વ્યસન ન કરે, પર માટી ન ખાય, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, આવા તમામ નીતિ અને નિયમો પાળે છે, એવા હરિભક્તોને ડરવાની કે ગભરાવાની જરૂર નથી. દેશકાળ તો આવ્યા કરે ને જાય. જ્યારે દેશકાળ આવ્યો છે ત્યારે સંપ્રદાય મજબૂત બન્યો છે. પરંતુ આ પ્રસંગે મારે એટલી જ વાત કરવી છે કે ખરેખર જેટલા વિરોધ કરે ત્યારે આપણે સૌએ એક મંચ ઉપર તો આવીએ, પરંતુ ત્યાં સુધી આપણે સૌ સોશિયલ મીડિયા થકી જે હરિભક્તોના સારા એવા કન્ટેન્ટ આવે કે જે ભગવાન સ્વામિનારાયણના પક્ષ રાખતા હોય, આપણા ભગવાનનું કોઈ ઘસાતું બોલતા હોય અને ત્યારે આપણે આપણા બંધારણ કે જે ભગવાન સ્વામિનારાયણને પ્રવર્તાવ્યું છે એ બંધારણને ટેકલ કરીને, બંધારણ ઉપર હાથ રાખીને આપણે સૌએ પક્ષ રાખવો પડશે. એ પછી BAPS હોય તો એ ભલે, એ પછી કોઈ પણ શાખાના એ મૂળ સંપ્રદાય હોય તો એ ભલે, એ પછી કોઈ પણ હોય, ભગવાન સ્વામિનારાયણને જાણે અને ભગવાન શ્રી સ્વામિનારાયણના વર્તમાન અને ભગવાન શ્રી સ્વામિનારાયણના પરચા જાણે કે આપણા ભગવાન કેવડા મોટા છે, ભગવાનની શું પ્રસિદ્ધિ છે. આ બધું ઓળખાવીએ અને જ્યાં આપણને સૌને સંપ્રદાયની સારી વાત મળે ત્યાં આપણે આપણી હાજરી નોંધાવીએ અને લખીએ જય સ્વામિનારાયણ અને વધુને વધુ જે હરિભક્તોની અંદર વિશ્વસનીયતા જળવાય તેવા પ્રયત્નો કરીએ. એ સાથે યશ સુરેત્રાના જય શ્રી સ્વામિનારાયણ. આભાર. અસ્તુ. રાજી રહેજો અને આવી મજબૂતાઈ માટે આપણે સૌ ભેગા છીએ અને રહેશું. આભાર. અસ્તુ.